નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતના વિવિધ ઝોન વિસ્તારમાં એસએમસી દ્વારા બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત ₹230.50 કરોડના ખર્ચે સાકારિત થનાર વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ। સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે। ભાવિ આયોજન અંતર્ગત શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એવી સુદૃઢ વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરાઈ છે। ઔદ્યોગિક હબ અને સમા સુરતમાં પ્રતિદિન વધી રહેલી વસ્તીને પરિણામે બનવા જઈ રહેલા ત્રણેય બ્રિજ નિયમિત પરિવહન કરતા લોકો માટે આશીર્વાદરૂપ બનશે। મેયર દક્ષિશભાઈ માવાણી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગોડાદરા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત ₹230.50 કરોડના ખર્ચે સાકારિત થનારા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં 96.60 કરોડમાં ગોડાદરાની માનસરોવર સોસાયટી પાસેનો રેલવે ઓવરબ્રિજ, ₹16.43 કરોડમાં હીરાબાગ માટે વરાછા મેઇન રોડ પરના ફ્લાયઓવર બ્રિજને જોડતો રેમ્પ, ₹39.36 કરોડમાં એપીએમસી માર્કેટ પાસેનો ફ્લાયઓવર બ્રિજ તેમજ ₹19.52 કરોડમાં હાઇડ્રોલિક વિભાગના કાર્યો મળી કુલ ₹171.91 કરોડના કાર્યો તેમજ અન્ય કાર્યો સહિત ₹230.50 કરોડના વિકાસ કાર્યો સામેલ છે। આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત।